અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો સબ્વસાહૂણં એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સર્વેસિં અઢમં હવૈ મંગલમ આશ્રવો બંધ હેતુ સ્યાત્ સંવરો મોક્ષ કારણમ ઇતિ યમ આર્હતિ મુષ્ટિ અન્ય સર્વદા પ્રપંચનમ. ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે પ્રભુની એ વાતને અહીં શ્લોકમાં મૂકી છે. આશ્રવો બંધ હેતુ સ્યાત. પ્રભુનું વચન છે. આશ્રવ માત્ર સંસારના ભ્રમણનું કારણ છે, બંધનો હેતુ છે. અને સંબર એ મોક્ષનું કારણ છે. ઇતિ મે આર્હતિ મુષ્ટિ. આટલામાં મુઠ્ઠીમાં જીનેશ્વર ભગવાનનો ધર્મ આવી ગયો. બાકી બધું જે કહેવામાં આવ્યું છે એ વિસ્તાર છે. આ વાત સમજાવવા માટેનો વિસ્તાર છે. ખૂબ મહત્વની વાત છે. તમે આટલું યાદ રાખો છો. આશ્રવો બંધ હેતુ છે. આશ્રવ માત્ર કર્મબંધનું કારણ છે. અને દુર્ભાવો થવા, મને અને તમને વિષય અને કસાય થવા. તમે જાગ્રત રહો. મહત્વની વાત આ છે. મેં અત્યાર સુધીના બધા વાર્તાલાપોમાં જે કહ્યું છે ને, મેં જે કહ્યું છે આ મહત્વની વસ્તુ કહી છે કે હું અને તમે બિલકુલ જાગ્રત રહી. ખબર હોય ગુસ્સો આવે આપણને ખબર હોય કે ક્રોધ છે. હું માગણી કરું છું કે મારું વવરમણ વધારતું. હું અને તમે જો આટલી જાગૃતિ ન રાખી શકીએ, કઈ જાગૃતિ રાખી નહીં શકીએ. આ જ સત્ય હરિભદ્ર સુરી મહારાજે એમના ઉપદેશ પદમાં પણ કહ્યું છે. યશો વિજય મહારાજે પણ કહ્યું છે, જે જે અંશે રે નિરુપાધિકપણું તે તે જાણો રે ધર્મ. ધર્મ માત્ર વિષય કસાયની ઉપાધિથી જે જે અંશે તમે અંશમાં ઓછા, હું અને તમે અંશમાં પણ ઓછા ન થઈ શકીએ. તમને અને મને જે આવેશ આવ્યો હોય સંસારના ભાવનો, આપણે કે થોડી ડિગ્રી ઓછી થાય. મને તાવ આવ્યો હોય 4 ડિગ્રી, તો હું ઈચ્છું 99, 100, અડધો 1 સુધી હોય તો સારું, આની ડિગ્રી ઓછી કરું. આશ્રવ માત્ર સંસારના બંધનું કારણ છે. એ જે 7 તત્વો કયા 9 તત્વો કયા બધાનો સાર આ છે.
જીવ અને અજીવ, જીવનો સંબંધ અજીવ સાથે છે. આ અજીવ છે. મને પોતાને ખ્યાલ હોય કે આ પૂતગલ છે, અજીવ છે, હું નથી. આજે બોલું છું એ હું નથી. હું આટલો ખ્યાલ ના રાખી શકું? હું તમને પૂછું છું. ધ્યાન માર્ગના પ્રવેશની પૂર્વ ભૂમિકામાં ભગવાન હરિભદ્ર સૂરી મહારાજે જે ઉપાયો બતાવ્યા છે, જેમાં આપણે જવું છે, ત્યાં આપણે જેને માટે સાવધ રહી. ડ્રાઇવિંગ કરતી વખતે તમે બિલકુલ રેડ લાઇટ માટે સાવધ રહો છો. લેફ્ટ લેન ટર્ન ટુ ધ લેફ્ટ એન્ડ રાઇટ લેન ટર્ન ટુ ધ, તમને બિલકુલ ખબર છે. તમને એ પણ ખબર છે કે તમે જો એનો ભંગ કરો ને, સમજ્યા ને, તમે ગુનેગાર છો. અહીંયા તો કોઈ વાર તમે નહીં પકડાવ, કર્મ પ્રકૃતિમાં પકડાયા વગર રહો નહીં. તમે એટલો ખ્યાલ, તમે 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 ભૂલ કરો, હું અને તમે ભૂલ કરીએ, એ ભૂલ ના હોય, આપણને ખબર હોય. મને અને તમને ખબર હોય કે મને દુર્ભાવ આવે છે, અત્યારે મને એવો ગુસ્સો ચડે છે, મને ખબર હોય ગુસ્સો બંધનું કારણ છે, બંધ સંસાર ભ્રમણનું કારણ છે, બિલકુલ સ્પષ્ટ. આ આર્હતી મુષ્ટિ, જીનેશ્વર ભગવાનનો, અરિહંત પરમાત્માનો ધર્મ, અહીંયા શાસ્ત્રકારે મુષ્ટિમાં મુઠ્ઠીમાં મુઠ્ઠીમાં ધર્મ કયો છે. મુઠ્ઠીમાં ધર્મ કયો છે. મેં એક વખત તમને કહ્યું, જીવ પ્રાણાન ધારયતે ઇતિ જીવ, 5 ઇન્દ્રિયો, એને વડે આપણે જીવીએ છીએ. 5 ઇન્દ્રિય બળ પ્રાણ, સ્પર્શ રસ ગંધ, આ ઇન્દ્રિયો, એનું બળ. મન વચન કાયાનું બળ, 5 ને 3 8, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. બીજાના આધારે, પૂતગલના આધારે અમે જીવતા આવીએ. આ જીવ છે, આત્મા નથી. આ આત્મા નથી. તમે વિચાર, દર વખત તમે વિચાર કરો કે આ દેહ આનાથી જીવે છે, હું નહીં. મારા 4 ભાવ પ્રાણ છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ વડે હું જીવું છું. મારી નબળાઈ છે, મારી અશક્તિ છે કે આ 4 ભાવ પ્રાણ નથી પ્રગટાવી શકતો. તમને હોય, દેખાતું હોય, તમને સ્પષ્ટ દેખાતું હોય. અજીવ મારું એક સાધન છે, આ દેહ મારું એક સાધન છે. અને જીવ અને અજીવ પછી આશ્રવ, દુર્ભાવ માત્ર કર્મબંધનો હેતુ છે, પાપ છે, ભવભ્રમણનો હેતુ છે. પુણ્ય જે છે, કાં તો પાપાનુબંધી પુણ્ય છે, એવું પુણ્ય જે ફરી પાપ જ લાવે. કાં તો એવું પુણ્ય, કુશલાનુબંધી પુણ્ય, મોક્ષના માર્ગની અનુકૂળતા લાવે. અહીંયા હું અને તમે જો વિચાર કરીએ, હું તમને 7 તત્વોની, 9 તત્વોની સાદામાં સાદી સમજણ કહું છું. મને તમે એ નક્કી કરીએ, મને સદભાવના માત્ર કરવી છે, પુણ્ય બંધાશે, અનુકૂળતા પ્રાપ્ત થશે. અને અનુકૂળતા મને મોક્ષ માટે જોઈએ છે. અનુકૂળતા માત્ર મને મોક્ષ માટે થાવ. તમે જ્યારે પણ ભગવાનને પ્રાર્થના કરો ત્યારે એ કરજો, હું અનુકૂળતા, શરીરના સ્વાસ્થ્યની અનુકૂળતા માગું છું, સ્વસ્થ રહીશ, તારું સ્મરણ વધારે કરીશ. આ નક્કી, હું જલ્દી સાજો થઈ જાઉં, આ મારું દર્દ મટી જાય, આ મારું હાર્ટનું મનું ઠેકાણું પડી જાય. પ્રકૃતિ પૂછે છે 10 દિશામાંથી, પછી તું શું કરીશ? હું કહું આ મારું દેવું દૂર થઈ જાય, ધનનો ઢગલો મારી પાસે આવી જાય, હું એકદમ ધન કમાઈ લઉં, ભગવાન મને આપ 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 આપ. પ્રકૃતિ પૂછે છે તું શું કરીશ? મારી અંદર એ ભાવ છે, હું પછી મોજ મજા કરી
ખાઈ પીને મજા કરી. બનતું નથી, મળતું નથી, નહીં મળે, નહીં મળે. એ મળ્યું છે ને ભવભ્રમણ માટે મળ્યું છે. અડધી પૃથ્વીનું રાજ મળી ગયું હિટલરને એક જમાનામાં. આપઘાત કરવો પડ્યો. કૌંસથી આખી દુનિયા એ વખતે ધ્રુજતી હતી. મૃત્યુ થઈ ગયું અકાળે. તમે જુઓ, તમે જુઓ, તમે બધાનો વિચાર કરો. તમે નક્કી કરો તમે શું માગો છો. શા પર્પઝ માટે માગો છો? પર્પઝ એક જ હોવો જોઈએ. હું અન્યનું હિત કરી શકું અને હું મારા કર્મનો ક્ષય કરી શકું. હું ધર્મના માર્ગમાં વધુ જોડાઈ શકું. ધર્મ એટલે જે ધરી રાખે એ ધર્મ. તમે સમજો. હા, તમે આ ધર્મ એટલે વેવલા વેડા નહીં સમજતા. ધર્મ એ છે જે મને ધરી રાખે. ગૌતમ સ્વામીએ પૂછ્યું, બસ ભગવાન ધર્મ ધરી જ રાખે છે. ભગવાને કહ્યું, હા, કે જે સ્થિર થાય ત્યાં એને ઊંચે ચડાવે છે. ધર્મ તમને ઊંચે ચડાવશે. ધર્મ તમને ઊંચે ચડાવશે. અને એ જેમ 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 અધિક તમે ઊંચે ચડતા જાઓ ઉઘડતું જશે. તમને વધારે 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 ઉઘડતું જશે. અને એ માટે કહેવામાં આવ્યું, પાપ એ છે બાંધ્યા હશે. આજે હવે અત્યારે મને આ ભાન થયું, હા, કે પાપ સંસારમાં ભવભ્રમણ કરાવે છે અને કુશલાનું બંધી પુણ્ય ઉપર લઈ જાય છે. હા, તો હવે ભૂતકાળના જે પાપ છે એ માટે નવકારમાં કહેવામાં આવ્યું, એથો પંચ નમુક્કાર. કે ભાઈ 10 વખત તમને કીધું, નમો હરિહંતારમ, હરિહંતને નમસ્કાર, સિદ્ધને, આચાર્યને, ઉપાધ્યાયને, સાધુને. આ 5 નમસ્કાર આ છે. આ 5 નમસ્કાર. અને 6થો નમસ્કાર આ એસો પંચ નમુક્કારો. મુઠ્ઠી સબ પાવપણાસણ. પાપ કર્મનો ભૂક્કો કેમ બોલે? મને અને તમને એ હોવું જોઈએ કે મારે 6થા નમસ્કારમાં જવું છે. 5 કર્યા આપણે. નમો હરિહંતાણમ. નારી જગતના સર્વ જીવો સાથે રિલેશનશીપ, મૈત્રી, પ્રેમ સર્વ સાથે હોજો. એનર્જી ઓફ ઇન્ટિગ્રેશન. હું બધા સાથે જોડાવું. નમો સિદ્ધાનમ, પ્યોરિફિકેશન. મારા દુર્ભાવો સદભાવોમાં પલોટાઈ જાય. હું સંકુચિત થવાને બદલે, દુર્ભાવ માત્ર સંકોચ કરે છે, પાપ માત્ર સંકુચિત કરે છે. પુણ્ય, કુશલાનુબંધી પુણ્ય વિકસ્વર કરે છે, વિકાસ કરે છે. તમારી પોતાની અંદર ઉઘડતું જશે. ખાતરીથી કહું છું તમને. આની પાછળ શું છે અત્યારે દેખાતું નથી. તમને આંખ બંધ કરીને દેખાશે. 200 વર્ષ પહેલા શું હતું એ દેખાતું નથી, વિચારાતું નથી. 200 વર્ષ પછી શું હશે, 200 વર્ષ પહેલા શું હશે, શું હતું, શું હશે, તમને દેખાશે. ક્યાંથી આવે છે આ શક્તિ? ક્યાંથી આવે છે? અંદરથી આવે છે. એ અંદરથી આવે છે. પ્યોરિફિકેશન જેમ થતું જાય, નમો સિદ્ધાણમ, આત્માનું પ્યોરિફિકેશન થતા તમારામાં કોઈ દિવ્ય શક્તિ ઉત્પન્ન થાય છે. હું અને તમે માન્યતાનો ધર્મ ન સમજીએ. અરે તમે માનો છો, હું નથી માનતો, મારે નથી માનવું. એનો અર્થ એ છે હું સંકોચાવા માંગુ છું, હું બીમાર થવા માંગુ છું. આ છે. હું ધર્મ માનું છું, હું ધર્મ આચરવા માંગુ છું, એનો અર્થ હું વિકાસ થવા માંગુ છું, મારું ઇવોલ્યુશન હો છું. હું ધર્મ નથી માનતો, એનો અર્થ આ છે મારું ઇન્વોલ્યુશન હો છું. મારી જે સમજણ બુદ્ધિ આ 5 ઇન્દ્રિયોને બદલે ઇન્ટ્યુઝનની એક 6ઠી ઇન્દ્રિય, મારું જે ઇવોલ્યુશન, મારી ચેતનાનો જે વિકાસ નહીં, એને બદલે હું પશુ સૃષ્ટિમાં જવા માંગુ છું.
ધર્મ નથી માનતો એની વાત આ છે, બીજી કઈ નથી. આપણે એના ઊંડાણમાં નથી ગયા. એનો અર્થ આ એટલે આ પ્યોરિફિકેશન છે. નમો આયર્યાણમ આ વિલ પાવરની એનર્જી છે. નમો ઉજ્જાયાણમ ઇન્ટ્યુઝનની એનર્જી છે. 5 ઇન્દ્રિય અને બુદ્ધિથી અને મનથી જે સમજાય એનાથી પરેનું સમજાય. તમે સૂક્ષ્મથી અધિક સૂક્ષ્મ સમજી શકો. તમને કોઈ માણસને જોતા એ માણસનું ભવિષ્ય તમને દેખાતું હોય એ માણસની પૂરી કેરેક્ટર તમને સમજાય. તમે કોઈને જોતા તમને કંઈક જુદું થાય. તમારામાંથી જેને ઇન્ટ્યુઝનનો અનુભવ કર્યો, 45 વટાવ્યા હોય એને જીવનમાં અવશ્ય કર્યો હશે કોઈને કોઈ વાર, કે તમને મનમાં વિચાર થયો હોય આજ રવિવાર છે, ચાલો પેલા મિત્રને મળવા જઈએ. અંદરથી થાય કે નહીં મળે, અને છતાં તમારે જવું પડે ને તમે પાછા આવ્યા. 45 વટાવ્યા હોય ને તો તમને થાય મને કંઈ થતું હતું એવું કે નહીં મળે. જાણો, લોજિકમાં, તર્કમાં, લેફ્ટ બ્રેનમાં જવાબ નથી, જવાબ જ નથી. જવાબથી પરેની વાત છે. જવાબથી પરે ક્યાંથી આવે? નવકારમાં એની ચાવી છે, ધર્મમાં એની ચાવી છે, આપણી પોતાની અંદર એની ચાવી છે. આ કોમ્પ્યુટર ચલાવવાનું મેન્યુઅલ આપણી પોતાની અંદર જ છે. તમને સૂઝશે, સૂઝવું શું છે? મને ઘણા પૂછ્યા સૂઝે તમને, કેમ સૂઝે છે કિરણભાઈ? અરે તમને સૂઝવા માંડે, તમે સુજાડવા દો તો. નમોલો એ સબ સાઉણમ એનર્જી ઓફ સોલ વર્ચ્યુઝ, આત્માના ગુણોની એક પરમ શક્તિ. આ 5 ભેગા થાય, કેમિકલ કોમ્બિનેશન, સ્પિરિચ્યુઅલ કોમ્બિનેશન, કંઈક જુદું ઉત્પન્ન. મારે એને તમારે એ પ્રયત્ન કરવા, પાપ કર્મનો નાશ થઈ જાય. પાપ કર્મનો નાશ, ભૂતકાળના બધા પાપ કર્મોનો નાશ થવો જોઈએ. પુણ્યનો નાશ નહીં કીધો, કારણ કે પુણ્ય એ કુશલાનું બંધી પુણ્ય પણ છે. પાપમાં કુશલાનું એવું પાપ કે જે સારું છે, પાપ સારું હોય નહીં. નવકારમાં એટલે એમ જો આગળથી ચાલ્યું આવતું હોત સબ કર્મપણાસણો, 5 પંચ નમસ્કારથી સર્વ કર્મોનો ક્ષય થાય, કર્મોનો નહીં થાય. પંચ નમસ્કારથી પાપનો ક્ષય થશે, અશુભોપયોગનો ક્ષય થશે. મંગલાનંચ સભ્યસિમ, સર્વ મંગળો આવવા માંડશે. કુશલાનુબંધી પુણ્ય, શુભોપયોગ. તમે શુભોપયોગ નહીં લાવી શકો. તમે પંચ પરમેષ્ઠીનું શરણ લો તો શુભોપયોગ સહજ આવશે. પરમમ હવૈ મંગલમ, શુદ્ધોપયોગ, સર્વ મંગળોમાં શ્રેષ્ઠ મંગળ પ્રગટ થઈ જશે. એ પ્રગટ થઈ જશે. અને જ્યારે આ બને છે ને, મૂળ એમાં પ્રભુનું વચન આ છે, આશ્રવો બંધ હેતુ છે, આશ્રવ માત્ર બંધનો હેતુ છે. અને એમાં તમે જાગ્રત હોવા જોઈએ. મેં કહ્યું પ્રભુનું વચન એ છે, સમયમ ગોયમ મા પમાયણ, હે ગૌતમ સમય માત્રનો પ્રમાદ ન કર. તમને ખબર હોય, તમને ખબર હોય ચિત્રલેખાના પાના ફેરવું શું કરીએ ત્યારે આ મેગેઝિન અહીંથી લીધું જોઈએ. તમને એ વખત ખબર હોય બેવકૂફ કિરણભાઈ સમયનો પ્રમાદ કરે છે. ના ના મને ગમતું નથી, હવે કંઈક શું કરું, નથી ગમતું. અંદર એવું શું છે જેથી તને ગમતું નથી? સદભાવનામાં જવું. મેં તમને કહ્યું એમ, આપણો મોટામાં મોટો શત્રુ, દુશ્મન કોઈ હોય તો દુષ્ટ મન છે. આપણું પોતાનું મન એ દુશ્મન છે, બીજો કોઈ દુશ્મન હોતો નથી. મારો ભાઈ મારો દુશ્મન છે ને, મારા કાકા મારા દુશ્મન છે ને, મારો સસરો મારો સાળો મારો દુશ્મન, અરે કોઈ દુશ્મન નથી. મારું મન એ મારો મોટામાં મોટો દુશ્મન છે, કારણ કે મને કર્મ બાંધ્યું છે. અને એટલે મારો ભાઈ કે મારો ભાગીદાર કે મારો પાડોશી કે મને દેખાય છે,
અને હું એ સ્વીકારવા તૈયાર નથી. તમે સ્વીકારો ભૂલ મારી છે. આને મારી પ્રત્યે અભાવ છે ને એમાં ભૂલ મારી છે. હું એની માફી માગું છું. મારી શું ભૂલ છે મને ખબર નથી. પૂર્વ ભવે મેં શું ભૂલ કરી હશે, એને કઈ વેદના ઉપજાવી હશે મને ખબર નથી. મને ખબર નથી. અને મૂર્ખ માણસોને ખબર નથી હોતી ને એટલે બીજાનો દોષ કાઢે છે કે મેં તો કઈ એનું બગાડ્યું નથી. અરે તે બગાડ્યું નથી, એ તારી સ્મૃતિમાં તે બગાડ્યું નથી. આંધળા એવા ધૃતરાષ્ટ્રે કૃષ્ણ ભગવાનને પૂછ્યું. હા, આખો વંશ ખલાસ થઈ ગયો કૌરવોનો. દુર્યોધનનું એ મૃત્યુ થઈ ગયું અને ધૃતરાષ્ટ્ર એકલો બચ્યો. એકલો. તમે વિચાર તો કરો. એ કે મારે જ આ દુઃખ. કૃષ્ણ ભગવાનને કીધું મેં એવું શું ગુનો કરી નાખ્યો કે મારે આ ભોગવવાનું આવ્યું. અમે બધા ધૃતરાષ્ટ્ર છીએ. આંધળો હોય માં મિથ્યાત્વ છે એ ધૃતરાષ્ટ્ર છે. ધૃતરાષ્ટ્ર એ છે. કૃષ્ણ ભગવાને કીધું 81 બહુ પહેલા, હા, તું એક પક્ષીઓ પકડનારો હતો અને એક વાર તે જાળ નાખી. સમજ્યા ને? ઘણા પક્ષી આવ્યા, તને થયું જાળ બીજી વાર નાખી. સમજ્યા? આ પક્ષીઓને સળગાવી દો અને તે આગ ચાપી જાળની અંદર. તરફડવા લાગ્યા, બહાર નીકળી ન શકે. તરફડવા લાગ્યા. કેટલા આંધળા થઈ ગયા અને જે કેટલાક મરી ગયા. આ આવીને તને ઊભું રહે. આવતું નથી એમને એમ. ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું છે 10 લાખ ગાયોમાં વાછરડું પોતાની માને શોધી કાઢે છે. એ ગૌતમ, કર્મ એવી રીતે એના કરનારને શોધી કાઢે છે. તમે ભૂલશો ને. અહીંયા 10 લાખ માણસો ભેગા થયા હોય ને, મારું કર્મ એ 10 લાખમાં મને શોધી કાઢશે. મને જ શોધી કાઢશે. તમને કોઈને કઈ અસર નહીં થાય. આપણને આશ્ચર્ય થાય છે અને એમાં આપણને ભોગવવાનું આવે. તમે તરત માનો, તરત કે મારી કોઈ ભૂલ છે, માફી માંગુ છું. તમને સંકોચ મારો ને તમારો અહંકાર, અભિમાન, હા, માફી માંગવાની વાત લાવવા દેતો. હું તમને ચાવી આપું છું, આ ભગવાને આપેલી. તમે માંગી લો કે પ્રભુ મેં કર્યું હશે કે કર્યા વગર કેમ આવે? તમારું વચન ખોટું હોય ને, તમારું વચન ખોટું હોય ને. એક જણ ભીખ માગતો હોય ને બીજો ભાઈ રાજ્ય ઉપર બેઠો હોય, કેમ બને? પણ દરેકનું કર્મ એનું પોતાનું હોય. બે સગા ભાઈઓ હતા, એકબીજા પ્રત્યે પારાવાર ભાવ હતો. પારાવાર. દરેકમાં પેલો કે ને પેલાના મનમાં એ જ આવ્યું. જીવંત ટેલિપથી હતા બે ભાઈઓ એકબીજા માટે. એક વખત સંવત્સરમાં ગયા અને ભગવાન મહાવીરનો બોધ સાંભળીને એક જણ ઉભો થઈ ગયો. કહું પ્રભુ તમે આટલું બધું અદ્ભુત કીધું, હું દીક્ષા લેવા માંગુ છું. બીજો હતો એ ઉભો થઈને જતો રહ્યો. ખસી ગયું છે તારું, દીક્ષા લે છે તું. પેલા ભાઈને આશ્ચર્ય થઈ ગયું. એને ભગવાનને પૂછ્યું કે અમે એક વિત્તી છીએ. પ્રાકૃતમાં એક વિત્તી એટલે મગની દાળના 2 ફાડચા જેમ હોય. કઈ કોઈ વાતમાં અમારો ડિફરન્સ નથી હોતો. આ કેમ બન્યું? આ કેમ? પ્રભુએ કીધું કારણ વગર બનતું નથી. પૂર્વે તમે 2 મિત્રો હતા અને 2 લૂંટારા હતા. સમજ્યા કે નહીં? અને એક વખતે ચોરી કરવા માટે નીકળ્યા. હા, અને માર્ગની અંદર એક સાધુ મળ્યા. એટલે તને એ વિચાર આવ્યો સાધુને જોઈ, ચોરી તો ચોરી પણ લાભ થશે, કંઈક લાભ થવો જોઈએ. આવા મહાત્માના શુકર નિષ્ફળ ના જાય. અને એને થયું, હા, અરે આ મૂડકો ક્યાં મળ્યો? અત્યારે આ પરિણામ આવ્યું.
એટલે હાથ જોડ્યા, એને કીધું પ્રભુ તમે મને મળી ગયા, તમે અહીંયા રોકાજો. આ કથા નથી, વાર્તા નથી, ફોર્મ્યુલા છે. કોઈ પણ સમ્યક સદવસ્તુની તમે પ્રશંસા કરો. તે ખીલેલું ફૂલ જુઓ ને, કેટલું સુંદર ઉગ્યું છે. તમે વિચાર આ કરજો, માર્ગમાં ફૂલ જ ફૂલ આવશે. અને તમે એ વખત જો કાંટા જોશો, ચારે બાજુ આ કાંટા છે, જુઓ આમ. હવે એમાં ઉગ્યું એ કે એમાં શું કાંટા આવશે. કબીરે કહ્યું એ ખોટું નથી કહ્યું. જે તાકો કાંટા બુએ, તાકો બોતું ફૂલ, કપરી વાત છે. અને હવે 1997 પછી પડતા કાળમાં વેર લીધા વગર રહું નહીં. મારું જો ચાલે ને બતાવી દે, મારા પાડોશીને, ભાગીદારને, મારા શાળાને બતાવી દઈશ. તું શું બતાવવાનો હતો? મલ્ટીપ્લાય થશે. પ્રકૃતિ જ્યારે બતાવશે ને, આંખમાંથી લોહીના આંસુ સારે કઈ વળશે નહીં, નહીં વળે. જો તાકો કાંટા બુએ તો એનાથી એને કાંટા વાવ્યા મારા પગમાં, મારા માર્ગમાં, હું એના પગ કાપી નાખું. જો કઈ 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 નરાધમતા છે મારી આ, સમજ્યા? અને કબીરે કીધું તું એના માર્ગમાં ફૂલ નાખજે, તમે એના માટે પ્રાર્થના કરો. ભગવાન હરિભદ્ર સુરીના ઉપદેશ પદની, યશોવિજય મહારાજના ઉપદેશ રહસ્યની મને વાતો કરવી છે, નહીં તો હું તમને આ કહું. સમજ્યા ને? જેને આ માર્ગ લીધો, પ્રાર્થના કરવાનો. અને એમાંય તમને જેની પ્રત્યે અભાવ હોય, ભારે દુર્ભાવ હોય, એને માટે પ્રાર્થના કરો. હું અત્યારે એ પ્રસંગો કહેતો નથી, સમજ્યા ને? ગોળીજીના વર્ષો પહેલાના, 40 વર્ષ 42 વર્ષ પહેલાના એ પ્રસંગો, સમજ્યા ને? મેં એને કીધું દિવસમાં 5 વખત. મને કે ભાઈ તમે શું કહો છો? એને માટે તારે દવા કરવી છે ને, કેન્સર મટાડવું છે ને. એ વખતે તો કેન્સર આજ કરતા પણ વધારે ખતરનાક હતું, 50 વર્ષ પહેલા. મટાડવું છે ને, મટાડવું છે તો એને માટે પ્રાર્થના કર. જોતું કારણ કે દવા વૈદ્યની જો કરવી હોય, એક માન વૈદ્ય આ કહ્યું છે ધન્વંતરીએ. તારે જો નામ જોઈતું હોય ને, વર્ધમાન સ્વામી વૈદ્યનું નામ છે, લખી રાખતું. હા, એને કહ્યું છે. અને જે દર્દ મટાડવા માંગતો હોય, ભવ ભ્રમણનું દર્દ, હા, એ જ આ ઉપાય કરી શકે. મને એ પ્રસંગ યાદ આવે છે, તમે સમજ્યા કે નહીં? શું કે એને રક્તપિત્ત થઈ ગયેલું એક જણને, અને રાજકોટનો મોટો સિવિલ સર્જન હતો ને, બતાવવા ગયો. સાવ ગરીબ માણસ, બાપડે બતાવ્યું. હા, પેલા એ 25 ટાંકણીઓ ખોસી, અહીં બધે. પેલાને ખબર જ નહીં, ખબર જ નહીં. ડોક્ટરે તપાસીને લખી આપ્યું. સમજ્યા ને? કોઈ દવા નથી, કોઈ ઉપાય નથી. 6 મહિનાની અંદર મૃત્યુ પામે છે. તારા બૈરા છોકરા પાસે, તારા મા બાપ, જે કોઈ સગું વાલું, જા તું વિલ કરી ના. પેલો કે વિલ કરવાનું કઈ છે જ નહીં, મરીશ તું, કઈ દવા જ નથી. ખરો બનેલો બનાવ હું તમને કહું છું. હા, ધ્રુસકે રડતો હતો. અને પત્ની બાપને રડતી હતી. રડે પણ કોઈ રડે ને. કોઈ કે કહ્યું, હા, નાનભટ્ટ બાપા મટાડી દેશે. આ ઝંડુના દાદાના, ઝંડુના પિતાજીના પિતાજી ગયો નાનભટ્ટ બાપા પાસે, પગે લાગ્યો, પગ પકડી લીધા સાહેબ. કીધું બાપા, હા, 6 મહિનામાં મરવાનો છું. હા, નાનભટ્ટ બાપાએ કીધું મટાડી દઉં તો?
મટાડી દઉં તો તમે એનામાં નહીં જતા. રક્તપિત્ત વાળો હું છું, તમે છો. તમે આ સંસારનો રક્તપિત્ત થઈ ગયું છે ભાવ બ્રહ્મણનો. અને કોઈ નાનભટ બાપા મળી જાય એ કે હું મટાડી દઉં. હું બધા પ્રસંગો બધી વાતોને અધ્યાત્મમાં ઘટાડવા માંગુ છું. તમે એ ઘટાડજો. વાર્તાલાપ તો કામનો છે, નહીં તો કંઈ કામનો નથી. તમે એ જુઓ. હા, તમે સરળ લો કે નહીં. એને કીધું કે બાપા તો તમે જ મારા ભગવાન, મટાડી દો તો કરી પાડવી પડશે. કરી એટલે ડાયટની ડિસિપ્લિન. હા, અને એ ધન્વંતરી વૈદ્ય પણ આપણને કીધું કે આ ભવ બ્રહ્મણનું રક્તપિત્તનો લેપ્રસીનો જે રોગ છે મટાડવો છે, તંદુરસ્ત થવું છે. આપણે કે આ થવું છે, કરી પાડવી પડે. પાડવી જ પડે. જો જીવવું હોય 6 મહિનાથી વધારે પાડીશ. એ કે તું નહીં પાડી શક્યો, કપરી છે. ભગવાન પણ એટલે કે છે જીવો ઉપર કરુણાથી, કપરું છે ભાઈ. એને કીધું બાપા મરવું જ છે ને. કરી પાલતા પાલતા મરીશ. હવે જો મરવું જ છે બધું, સમજ્યા ને. બાપાએ કીધું દવા આપીશ, સમજ્યા ને. પૈસાનું થઈ રહે છે. તું પેલા દવા તો ભગવાન એ જ કહે છે. આપણે પૂછીએ સાહેબ મૂલ્ય શું, ભાવ શું આપવાનો, ભગવાન કહે છે થઈ રહે છે. તું દવા તો કર. આવા ઉદાર વૈદ જુએ તમે જુએ. તમે એપ્રિશિએટ તો કરો. તમે મનમાં કહો કે ભગવાન તમે ખરેખર. હા, અને અરે દવા શરૂ કરી કપરી હતી. એરંડિયાના તેલથી હાથ ધોવાના. એરંડિયાના તેલમાં મગ બાફાના મગ, સમજ્યા ને. અને એ જ એરંડિયાનું તેલ. પાણીની તરસ લાગે તો બાફેલા મગ જેમાં નાખ્યા હોય એ એરંડિયું પીવાનું, કાંઈ નહીં બીજું. 6 મહિને મટી ગયું. મને ઘણું કહેવું છે અત્યારે. મેં તમને કહ્યું ને, આ એની સાથે સંબંધ ધરાવે છે અને અત્યાર સુધી મેં જે કહ્યું છે એની સાથે કનેક્ટેડ છે, એટલે આ પ્રસંગો કહું છું. મટી ગયું બિલકુલ. નાનભટ્ટ બાપાએ કીધું, સમજ્યા ને. પેલો પૈસા લઈ આવ્યો. 21 રૂપિયા હતા એની પાસે. 6 મહિના એને દવા કરી. એમાં 6 મહિના છો. ખરેખર આ ખરો બનેલો બનાવ છે નાનભટ્ટ બાપાના ચરિત્રનો. હા, 21 રૂપિયા હતા. ગરીબ માણસ એને ભેટમાંથી છોડ્યો. બાપા કે તું રાખ, 2 રૂપિયા ખર્ચીને રાજકોટ જા, મને આમાં 19 આપશે, તું જા રાજકોટ. અને બતાવ્યા હોય. સમજ્યા ને. એ અંગ્રેજ સર્જન પાસે ગયો, સમજ્યા. જૂનો એનો કેસ પેલા પાસે કઢાવીને એનો વારો આવ્યો, અંદર ગયો, કેસ મૂક્યો. समझा के नहीं तो समझने तरते जाओ तुम इधर से के पेशेंट को भेजो. आके मैं पेशेंट हूँ, क्या बात करते तपासू. ये अंग्रेज सर्जन ने कीधु कैसे मिट गया तुमको. एक नानभट्ट बापा नी दवा थी. એટલે ખુરશીમાં બેઠેલો ઊભો થયો, એને કીધું 3 સેલ્યુટ ફોર નાનભટ્ટ બાપા. પેલું કયો નાનભટ્ટ બાપા એ કહે કે સાહેબ અંગ્રેજીએ તમને 3 સલામ કેવડાવી છે, સમજા કે નહીં. એને કીધું રોગનો એક અંશ નથી. નાનભટ્ટ બાપાએ એમના દીકરાની વહુને કીધું, સમજા કે નહીં. શું કે વહુ, હા થોડું કંકુ પલાળીને લાવો અને એક ઘીનો દીવો લાવો. હા વહુ આપી ગયા, સમજ્યા ને. નાનભટ્ટ બાપાએ કંકુ ત્યાં ચાંદલો કર્યો. પેલો કે બાપા તમે મને શું કરો છો, ઉભો રહી. દીવો પ્રગટાવ્યો. નાનભટ્ટ બાપા એની આરતી ઉતારી. હું તમને બનેલો બનાવ કહું છું. હા, અને પછી સમજ્યા ને પેલો એની ભેટ છોડતો તો 19 રૂપિયા કાઢવા માટે
નાનભટ્ટ બાપા એના પગમાં 21 રૂપિયા મૂક્યા. નાનભટ્ટ એ કે બાપા શું તમે આ શું કરો છો? હા એ કે ભાઈ તું 21 રૂપિયા રાખ કે. હા ચરક અને સુશ્રુતે કહેલું કેટલું સાચું છે. હા એ તે મને ખાતરી કરાવી દીધી. 6 મહિને આવી ચરી કોઈ ન પાળે. તારો જેટલો ઉપકાર તમે વિચાર કરજો. અને હું અહીંયા કહું છું તમે રિફ્લેક્ટ કરો. તમને પોતાને તમે ખાતરી કરાવી દો કે ભગવાનના વચનમાં કેટલો વિશ્વાસ રાખવા જેવો છે નથી રાખવા જેવો. તમે કહેશો એ પ્રભુ હા તમારું વચન જે છે ને નિર્વિવાદ છે, નિર્વિવાદ, પણ તમે ક્યારે કરી પાડો તો. દુર્ભાવ હું નહીં કરું, અશુભોપયોગ મને નહીં થાય. હા અને હું અશુભોપયોગનો ભાવ નહીં આપવા દઉં. હા સમજ્યા ને? એ કરી કરતા હા એરંડિયામાં બાફેલા મગ ખાવા શું પસંદ કરો છો તમે? હું કહું બેમાંથી એક કરો. તમને આ કપરું લાગે છે? ભવભ્રમણની લેપ્રસીમાંથી મુક્ત થવા માટે ભગવાનનો આ માર્ગ એમને જે બતાવ્યો, અશુભોપયોગનો ત્યાગ કરી શુભોપયોગ દ્વારા હું શુદ્ધોપયોગ પ્રગટાવીશ. કઈ 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 વાત ભગવાને કહી છે. આશ્રવથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરજો. ના રહી શકો જવા દો તમે. હા તમને દેખાવું જોઈએ, તમને દેખાવું જોઈએ. તમને એક વાત અવશ્ય હોવી જોઈએ આજના સોમવારના વાર્તાલાપથી. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. તમે લકીરબાનું નહીં કાઢતા. અરે મહાત્માઓ આમ કરે, આમાં શું થઈ ગયું? બીજા કરે. બહુમતી આવી છે કહેશો નહીં, તમે કહેશો નહીં. થોડા આર્ય અનાર્ય જન્મમાં સિદ્ધસેન દિવાકરે કહ્યું છે. અને યશો વિજય મહારાજે એને 350 ગાથાના સ્તવનમાં મૂક્યું છે. થોડા આર્ય અનાર્ય જન્મમાં બહુમતી અનાર્યોમાં જ હોત નહીં તો. આર્યો થોડા હોય, અનાર્યો ઘણા હોય. જૈન આર્યમાં થોડા, અને આર્યોની અંદર પણ જૈન ઘણા થોડા હોય. તેમાં એ પરિણત જન થોડા. યશો વિજય મહારાજે સિદ્ધસેને બહુમતીની સામે કહ્યું છે. કરોડો માણસો આમ કરે છે, અમે કેમ? તમે કહેશો નહીં. બહુમતી સત્યના પક્ષમાં હોય એમ હોતું નથી. તેમાં એ પરિણત જન થોડા, શ્રમણ અલ્પ. સાધુઓ તો ઘણા ગાંઠ્યા હોય, બહુ મોડા. બાકી મોટો વર્ગ મુડાવેલો છે. યશો વિજય મહારાજે કહ્યું તમને તમારી નજર સામે હોવું જોઈએ કે રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. તમે રોંગ કરતા હો, હું રોંગ કરતો હું, હું કરતો હું રોંગ. હું ન કરતો હું એમ હું નથી કહેતો. તમે પણ કરતા હો, વેદના હો. તમે હું કરું છું, આ રોંગ કરું છું. તમને એ હોવું જોઈએ. હા ઉપદેશ પદની અંદર હરિભદ્ર સૂરી મહારાજે જે કહ્યું છે એમને એ કહ્યું છે કે આ જીવ અજીવ પુણ્ય પાપ બે આવી ગયા. આશ્રવ અને બંધ. આશ્રવ આવે, દુર્ભાવ આવ્યો, કર્મનો બંધ થઈ ગયો. કર્મનો બંધ થઈ ગયો. આશ્રવને રોકવા માટે સંબર જે આશ્રવને રોકે છે, તમે મથામણ કરો. એક દુર્ભાવ આવે ને તમે મથામણ કરો. આશ્રમની સામે સંબર છે, તમે એને અટકાવો. મને દુર્ભાવ નથી કરવો. પાડોશી માટે મને બહુ ગુસ્સો, મારું અપમાન કર્યું. અરે સભાની અંદર બધા બેઠા હતા, સમજ્યા કે નહીં? અને મને ગાળો દેવા લાગ્યો. મારું આમ કર્યું, ગમે તે આમ કર્યું. જવા દો. તમે ભગવાનને એ વખત યાદ કરો. 3 ડંખ દેનારા એવા ચંડ કૌશિક ને પણ પ્રભુએ કીધું બુજ્જ ચંડ કૌશિક.
બોધ પામ, હજી બોધ નથી પામતો, બીમાર હતો બાપડો. ભગવાન કઈ રીતે ક્ષમતા જાળી? તો ભગવાનને લાગ્યું બીમાર છે આ. તમે પાડોશી ઉપર કઈ રીતે જાળવી શકો? તમે તમારા થાલા ઉપર કઈ કે બાપડો બીમાર છે. મેં તમને કહ્યું ને, તમે સાંભળો કે તમારો કોઈ ઓળખીતો એને કેન્સર થયું, તમને થાય હે કેટલી કરુણા ઉછલે છે. હા, અને તમને ખબર પડે, સમજ્યા ને, કે તમારા નોકરે ખિતાબથી ચોરી કરી. કયો ગુસ્સો આવે છે તમને? ચોરી કરી, હરામખોર, મારા ખિતાબથી. પેલો બીમાર છે, આ બીમાર છે, આ વધારે બીમાર છે, ચોર વધારે બીમાર છે. તમે ભૂલશો નહીં, ચોર જે છે ને, ચોર વધારે બીમાર છે. હા, ચોર ઓછો બીમાર નથી. પ્રભાશંકરભાઈ પટની એકવાર કઈ કામે ગયેલા બહાર, અને ભાવનગરમાં સમજ્યા ને, પ્રભાશંકરભાઈ પટણીના જે પત્ની હતા ને, એનો દાગીનાનો ડબ્બો ગુમાઈ ગયો. પટણી સાહેબ તો ઘેરે હતા ને, પટણી તો ભાવનગરના દીવાન હતા, અને તરત જ સમજ્યા ને પોલીસ આવી. હા, એમના પત્નીને પૂછ્યું, એ કે હવામાં હું ને અમારો આ નોકર, બીજું કોઈ નથી. સમજ્યા? પોલીસ પકડી ગઈ નોકર. પટણી સાહેબ આવ્યા, એને ખબર પડી. સમજ્યા ને, એ કે નોકરને પકડી ગયા. પત્નીએ તરત જ સમજ્યા ને પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટને બોલાવ્યો ભાવનગરના. એને કીધું મારા નોકરને હમણાં છોડી દો. એ કે સાહેબ સમજ્યા ને, 3rd ડિગ્રીની કદાચ એ કબૂલ કરી દે. એ કે હમણાં છોડી દો. મને એને બિલકુલ શંકા નથી. હું તમને બનેલો બનાવું કહું છું. એ તો દીવાન હતા રાજ્યને, છોડી દેવો પડ્યો. તમે સમજ્યા ને, છોડી દેવો પડ્યો. હે, નોકર ઘેરે આવ્યો ને, પટ્ટી સાહેબને એને પગ પકડી લીધા. હા, પટણી સાહેબના એને પગ પકડી લીધા. સમજ્યા ને, એને પટ્ટી સાહેબને કીધું મેં ચોરી કરી છે. કહેતો નહીં કોઈને ચોરી તે કરી છે. તું મારા કુટુંબનો છે કે મારી દીકરી કે મારો દીકરો ચોરી કરે તો કહેતો નહીં, લઈ લે તું, ચોરી તું રાખજે. તમે વિચાર તો કરો. ગઈકાલની વાત છે. હા, પ્રભાશંકરભાઈ પટની આપણા કોન્ટેમ્પરરી છે. હા, મારા વડીલ હતા. તમે આ હું તમને વાત જે કહું છું ને, સુદર્શન શેઠની નથી કહેતો કે બની હતી કે નહોતી બની, તમને શંકા લાગી. આ પ્રભાશંકરભાઈ પટણીની વાત છે. સમજ્યા ને, પેલો આપી ગયો. એને એ કે મેં આમાંની એક ચીજ છે ને એને ગીરો મૂકી છે. પટ્ટી સાહેબે કીધું કહેતો નહીં, મારે ગીરોવાળાનું નામે નથી જોઈતું, ચીજે નથી જોઈતું. સમજ્યા ને, ત્રીજે દાડે આવી ચીજ પણ આપી ગયો. પટ્ટી સાહેબે દાગીનાનો ડબ્બો એમની પત્નીને આપ્યો. કીધું તને શરમ નથી? આપણી જોડે આપણે ત્યાં આટલી નોકરી કરી અને 17 વર્ષથી છતાં આપણો નહીં થયો, આપણે એને આપણો કરી નહીં શકે. તમે વિચાર કરજો, તમે તમારામાંથી નીકળીને વિચાર કરજો. હા, નહીં તો મારા અને તમારા સમજ્યા ને, બીજાને માપવાના કાટલા જુદા હોય છે ને આપણને માપવાના કાટલા જુદા હોય. મને એમાં પડવું નથી. તમે સમજ્યા ને? શું આને પ્રભાશંકરભાઈ પટણીનો જે દાખલો મને યાદ આવે છે. એમનો એક પાડોશી હતો, અને એ પાડોશી ગામમાં, જે ગામમાં એમનો જન્મ થયેલો ને, એ કોઈ વાર 10 દાડે 12 દાડે 15 દાડે સમજ્યા ને શું કારણસર ભાવનગર મોટી રાજધાનીનું શહેર એટલે ભાવનગર આવે ને એટલે દિવાનજીની ઓફિસમાં આવે. કેમ પ્રભા, કેમ છે? પ્રભાશંકરભાઈને, પ્રભાશંકરભાઈ જેટલો જ તું તા કહેવાનું. સમજ્યા ને શું? હા, આને મોટે અવાજે પ્રભાશંકરભાઈને ગાળો દેતો હોય. તું હવે દિવાન થયો, શું ઉકાળ્યું તે? દિવાનની ઓફિસમાં બીજા ક્લાર્કો બેઠા હોય. સમજ્યા ને? પ્રભાશંકરભાઈનો દીકરો અનંતભાઈ પટણી શું, હા, એ બિલકુલ બહાર, હા,
બાજુમાં ઓફિસ એમની, વચ્ચે પાર્ટીશન, એને બધું સંભળાય. હા, આવે અનંતભાઈ પટની અંદર આવે, ખાનામાં કંઈ જોઈતું ન હોય, 2-3-4 ફાઇલો કાઢે મૂકે. હા, અને આમ પ્રભાશંકરભાઈની સામે જોઈ આંખો કાઢે. અનંતરાય પટણી, તમે સમજ્યા ને? પછી બહાર જાય પ્રભાશંકરભાઈ, આનંદભાઈ પટણી આવે ને એટલે કે આનંદ સાહેબ માટે એક ચા મંગાવો. હા, ગળ્યો હોય હો, સાકર વધારે નાખવાની અંદર. હા, શું એક વખત વારંવાર બને, મહિનામાં મિનિમમ 2 વાર બને. અને એક વાર એવું બન્યું, સમજ્યા ને? પેલો આવેલો નહીં, જેવો ગયો પ્રભાશંકરભાઈ અંદર આવ્યો. પ્રભાશંકરભાઈ આવીને કીધું, હું બિલકુલ નહીં ચલાવી લઉં બાપુજી. હા, અહીંયા આવે ને આવી રીતે ગાળો બોલે ને બધા ક્લાર્કોને સાંભળતા હોય, સમજ્યા ને? તમારું માજનું શું રહે અહીંયા? તમે રાજ્યના દિવાન છો શું? પ્રભાશંકરભાઈ સાંભળી, અક્ષર બોલે, એક અક્ષર નહીં, 15-20-25 મિનિટ સુધી, સમજ્યા ને? શું? હા, અનંતરાય પટણીએ બબડાટ કર્યો અને બબડાટ કરીને એક અક્ષર નહીં. ઘેરે ગયા સાંજે. આનંદભાઈ વહેલા જતા, મોડે સુધી બેસતા, દિવાન તરીકે હતા ત્યારે. જેવા અંદર ગયા ને એકદમ ખીજાયા, ક્યાં ગયો એ હરામખોર, ક્યાં ગયો? આનંદભાઈ પટની આવે, કોણ કે બાપુજી? કોના પર ખીજાય? પેલો માળી કે શું કર્યું માળીએ કે? સમજતો નથી કે હું ભાવનગરનો દિવાન છું, હું જેવો તેવો નથી. પણ બાપુજી થયું શું? અરે જ્યારે હું આવું ને આમ ઉભો રહે. બાપુજી એક પગે બાપુનો લંગડો છે એટલે આમ ઉભો રહે છે. ધીમેથી પ્રભાશંકરભાઈ કે પેલો છે મને મળવા આવે છે લે, એ મગજમાં એક બાજુ લંગડો છે કે તું ખીજાય છે શું એલા ઉપર? તો તમે વિચાર, ના હું તમને પૂછું છું. મને 15 ઉપાય કહેવા છે, હું આજે શરૂ કરીશ. સમજ્યા ને? પણ મારો આ પગ ડાબો થોડો લંગડાય છે ને, એમ તમારું અને મારું મગજ લંગડાતું હોય ને, એ કન્સિડર કરવાનું આવે. પછી હું શરૂ કરું. કેવી રીતે શરૂ કરું? વાતો સાંભળી લેવાથી કંઈ વળતું નથી. મેં તમને એકવાર કહ્યું એમ, હરિભદ્ર સુરી મહારાજે અને સિદ્ધસેન જેવાઓએ એ કીધું, ઊંચી વાતો અયોગ્યને કહેવી નહીં. કોણ યોગ્ય છે અયોગ્ય છે? હું જ અયોગ્ય હું. આપણે જજમેન્ટ કેમ કાઢી શકીએ? પાત્રતા આપવી જોઈએ. શાયરી કૃતના રાજાની વાત મેં તમને કહી હતી, હું તમને એ વાત યાદ કરાવું છું. સભાની અંદર શાયરી રાજાએ એકવાર કીધું કે મારું જે આ પ્રોબ્લેમ છે, તો મારે રાણી સાથે નથી બનતું, મારે રાજકુમારી સાથે નથી બનતું. કોઈ એનો ઉકેલ કરી આપે. સભામાં કોઈ ઉકેલ કરનાર હતું. એમને કીધું જો દુનિયામાં કોઈ ઉકેલ કરનાર હોય ને તો હું એને સન્માનપૂર્વક શાયરી બોલાવું. એક જણ ઊભો થયો, એ કે મારો એક મિત્ર છે, બનેલો બનાવ છે, હું વાર્તા નથી. એને કીધું તમારા મિત્રને બોલાવી લાવો. આપણે અહીંયાથી પાલખી મોકલીએ, ઘોડો મોકલીએ, તમે જાતે જાઓ. અને કહું ભાઈ હું ગેરંટી ન લઉં, એ મારો મિત્ર છે, ગમે એવું પ્રોબ્લેમ હોય દુનિયાભરનું એ એનો ઉકેલ કરી આપે. પણ હવે આવી શકે ના આવી શકે, સમજા. તમે ગમે એમ કરો, મારા માટે આટલું કરો, હું તમને બક્ષિસ આપીશ, એને તો આપીશ જ. શ્રીકૃષ્ણ રાજા. અને પેલો ગયો એથેન્સ અને જઈને એને પ્લેટોને કહ્યું, હું પ્લેટોની વાત કરું છું. પ્લેટો ના હોત તો તમે ને હું સોક્રેટિસને ઓળખતા ન હોત. સમજી રાખો, પ્લેટો ન હોત, યશો વિજય મહારાજ ન હોત તો કદાચ હું ને તમે હરિભદ્ર સૂરીને ઓળખતા ન. પ્લેટો એવા મહાન થઈ ગયા. હા,
એને પ્લેટોને બહુ વિનંતી કરી, મારો રાજા દુઃખી છે, તમે સમજ્યા ને? શું? હા, પ્લેટોએ કહ્યું મારી પાસે બહુ સમય નથી પણ હું આવીશ. કોઈ પણ દુઃખી માણસનું દુઃખ જો દૂર થતું હોય તો વિચાર કરો. તમે ને હું પ્લેટો ના બની શકીએ, પણ તમે ને હું પ્લેટોની પ્રશંસા ના કરી શકીએ. અમે એટલા બીમાર છીએ. અને પ્લેટો આવ્યા એમ બીજું. પેલો પ્લેટોને રાજમહેલમાં લઈ સાયરીકૃતના રાજા જોડે ઓળખાણ કરાવ કે આ પ્લેટો, આ સાયરીકૃતના રાજા. સમજ્યા? પેલા એ કહ્યું સાહેબ હું 1.5 કલાક 2 કલાક પછી આવું. સમજ્યા ને? સાયરીકૃતો રાજા કે ભોજન મારી સાથે, એ કે એમને નહીં ફાવે, હું આવીને લઈ જઈશ. સમજ્યા ને? પોતાનું બધું પ્રોબ્લેમ કીધું ને તરત પ્લેટોએ કહ્યું તમે સમજ્યા, આમાં જો કોઈની ભૂલ હોય ને તે ભૂલ તમારી છે. પ્લેટો આજ કે તમે ભગવાનને પૂછવા જાઓ ને, ભગવાન આજ કે. અને માણસ તે જ નથી ગમતું. હા, પેલો માણસ પોતાનું લઈ આવે, મારા ભાગીદાર જોડે આમ હતું, એને આમ કર્યું, મેં આમ કર્યું. ભાઈ તમે કહો તમે સાચા છો, તમારો ભાગીદાર ના લાયક લાગે છે, તમારો સાળો ના લાયક લાગે, તમે કૂતી થાય. હા, આ યોગ્ય ન્યાયાધીશ મળ્યા છે. હા, સમજ્યા ને? ના, એ વૈદ પસંદ આવે, ભાવતું ખાવાનું કે દવા લેવી અને ઉપર શિખંડ ખાવો, 2 પૂરણપોળી ખાવી, પછી આપણે આ વૈદ સારો. હા, અને એરંડિયામાં બાફેલા મગ ખાવાની વાત કરે ને, અને સાયરીકૃતો રાજા પ્લેટોએ કીધું ભૂલ જ તમારી છે કે કોઈ હાજર, તરત 4 જણ આવ્યા અને જેલમાં પૂરી દો. મારી ભૂલ કાઢનાર કોઈ મળી નથી. તમે નક્કી કરજો, તમે ને હું પેલા લેપ્રસીના દર્દી છીએ કે સાયરીકૃતના રાજા છીએ? તમે કોણ છો, હું કોણ છું, આપણે નક્કી કરીએ. જેલમાં પૂરી દીધું પ્લેટોને, ખરેખર જેલમાં પૂરી. સમજ્યા ને? 2 કલાક પછી પેલો આવ્યો, એને કીધું કે સાહેબ આપણા મહેમાન કે તારો ના લાયક મિત્ર આવાને તો લઈ આવ્યો, મેં એને જેલમાં પૂર્યો છે. એ કે જેલમાં? એમનો એક દાડો 1 કલાક કિંમતી છે કે તને પણ. સમજ્યા ને? પૂરી દઉં. પેલું ચાલી ગયું. એ જાણતો તો, સમજ્યા ને, કે મગજના સ્ક્રૂ આવા ઘણાના ઢીલા હોય છે. હું આપણા મગજના સ્ક્રૂની વાત કરું છું. કોઈના ઢીલા હોય એ વિચાર નહીં કરતા. મારા ને તમારા મગજના સ્ક્રૂ પણ ઢીલા છે. ઢીલા ન હોત ને ક્યારના મોક્ષ ગયા હોત આપણે. આવા ભગવાન મળ્યા ને, અને મોક્ષ નથી, મોક્ષના માર્ગ ઉપર નહીં. 1 દાડો 2 દાડા 12 દાડા 22 દાડા. પેલો દરરોજ રડે તો હું ક્યાં પ્લેટોને લઈ આવ્યો. ભગવાને એટલે કહ્યું છે કે તમે ઊંચી ચીજ બીજાને આપશો ને, પેલાને હરિભદ્ર ઉપર કે વર્ધમાન સ્વામી ઉપર દ્વેષભાવ થઈ જશે. આવી મારી ભૂલ બતાવી. દર્દ મટતું નથી, તમે સમજી રાખો, નથી મટતું. 1 મહિનો થઈ ગયો, પેલા એ ઘર બાર બધું વેચી કાઢ્યું. પેલો મિત્ર હતો, પ્લેટો તો જેલમાં હતો. અને પેલા એક મોટી મૂડી કોઈ મિત્ર પાસેથી, તમારા જેવા પાસે જઈને એને વિનંતી કરી, મારે થોડા પૈસા ઘટે છે, સમજ્યા કે નહીં? શું? પેલા એ આપ્યા. અને 1 દાડો મધરાતે જેલરને ત્યાં પહોંચ્યું. જેલર એને ઓળખતો હતો, સભામાં બેસનારો એક સજ્જન, સમજ્યા ને, સાયરીકૃતનો સજ્જન રહેવાસી હતો. એને પેલી થેલી મૂકી, એને કીધું તમે મારો કે જીવાડો, તમને જે કરવું હોય એ કરો. આને કીધું જેલર કે તમે જાણો છો હું શું કરી છું? આવા સજ્જનને 1 મહિનો એની આબોહવાથી જેલરના હૃદયની અંદર સદભાવ ઉત્પન્ન પણ હોય.
પ્લેટોની આબોહવાથી ઉત્પન્ન ન થાય તો કોની આબોહવાથી ઉત્પન્ન થાય? સમજા ને? એને કહ્યું શું? પેલા એ કહ્યું હું સમજુ છું, તમે કંઈ કરી શકો એમ નથી. મારું ઘર બહાર બધું મેં મૂકીને હું આ થેલી હવે તમે રાખજો. જિંદગી સુધી તમે જીવો છો ત્યાં સુધી અમારા મિત્રને સંભાળજો. સમજ્યા? પેલા એ કીધું તમે. એને અંદરથી એક છરી કાઢી. એ કે હું બહાર જઈને આપઘાત કરું છું, મને હવે જીવવું નથી. તો જેલર કે તમે આ શું કહો છો? એ કે હું મરી જઈશ. મેં જીવનમાં આવી ભૂલ કરી? કોઈ દાડો પરોપકાર કરવાનો પ્રયત્ન નહીં કરું એમ મને લાગે છે. જેલરનું હૃદય દ્રવી ગયું. જેલરે કહ્યું ભલે કાલે મને ફાંસી પર ચડાવે. સાહેરે કીર્તનો રાજા, તમે એક કામ કરો, હા આજે અત્યારે 1 વાગ્યો છે, હા 1 કલાકમાં 2 ઘોડા લઈ અને તમે પાછલી દિશામાં આવો. જેલની પાછલી સાઈડ ઉપર તમે આવો, 2 ઘોડા તૈયાર રાખો. હા પાછળ એક બારી છે, હા હું એ બારીમાંથી 1 કલાકમાં તમારા મિત્રને લઈને આવું છું. સાહેબ એ લઈને આવ્યો ને પેલાને સોંપ્યો ને. મને આ પ્રસંગોને લંબાવવા નથી. અને જો આ પ્રસંગો અસર ન કરે ને, હરિભદ્ર સુરી મહારાજના ઉપાયો કંઈ અસર નથી કરવાના મને ને તમે સમજી રાખજો. આ તો એની પૂર્વ ભૂમિકા છે. હા પેલામાંથી એને સુપ્રત કર્યો, ઘોડા ઉપર બેઠા, પગે જેલર પ્લેટો સાહેબને પગે પડે. સમજા કે પ્લેટોએ આશીર્વાદ આપ્યા. પ્લેટોને જાણે કંઈ બન્યું જ નહોતું, કંઈ બન્યું નહોતું. પ્લેટો તરત જ ઘોડા ઉપર બેઠા ને બંને એથેન્સ તરફ ભાગી છૂટ્યા. આને કીધું રોકાશો નહીં, ભાગી છૂટ્યા. સવારે ખબર પડી, સમજ્યા ને શું કે પ્લેટો નાસી ગયા. જાય રે કીધું રાજા બહુ ખીજાયો. આના જેલર તો વૃદ્ધ હતા, હવે એને સમજ્યા ને શું કરે. 10 દાડા સુધી બહુ જબ્બર ખીજાયો. એમને એનું યાદ આવ્યું. પ્લેટોએ કહેલું એ વાક્ય, સમજ્યા ને ભૂલ તમારી જ છે. વારંવાર એ વાક્યને સંભળાવવા લાગ્યું. સંભળાવવું જોઈએ. મને ને તમને ન ગમે, હું ઘણી કિંમતી વાતો કહું છું. મને જે કરવી છે ને એ મારા અને તમારા અહીંયામાં સ્પર્શના કરવી છે. આની સ્પર્શના થવી જોઈએ. સ્પર્શના એટલે તત્વ અહીંયામાં સ્પર્શવું. તમે સમજો. ભગવાને 4 કયા છે? શબ્દાનુસંધાન, અર્થાનુસંધાન, તત્વાનુસંધાન, અનુભવાનુસંધાન. હું અત્યારે તમને એમાં નથી લઈ જતો. હું આ અનુભવાનુસંધાન ઉપર લઈ જાઉં છું તમને. પેલાને 1 વાર લાગ્યું, સમજ્યા ને, કે હું રાણી ઉપર ને મારી દીકરી પર ખીજાયેલો રહું છું. હા એ એકદમ ઊભો થયો. સમજ્યા ને? ત્યારે કીધું રાજા, હા અને રાજમહેલમાં એની રાજકુંવરીનો જે રૂમ હતો એ એટલો ખીજાયેલો, એ રૂમમાં એને વર્ષોથી પગ નહીં મૂકેલો. પેલી નાની હતી, આજ તો એ યુવાન થઈ ગઈ છે. તમે સમજ્યા ને? શું એ ગયો, હા એને કીધું બેટા. બાપને મોઢે દીકરીએ પહેલી વાર બેટા સાંભળ્યું. અને આશ્ચર્ય થયું. એને થયું, સમજ્યા કે નહીં, દીકરીને થયું આ હું ખરેખર સાંભળું છું કે મારું સ્વપ્ન છે, આ શું છે? સમજ્યા કે નહીં? શું? એને કીધું બાપુજી. તમે બેટા કોને, દીકરી બાપુજી કીધા વગર રહે નહીં કોઈ દાડો. તમે સમજ્યા ને? શું? પહેલી વાર દીકરી એને પગે લાગ્યા, એને આશીર્વાદ આપ્યા. અને સાયરકૃતના રાજાએ કીધું એ જ વાક્ય જેને વારંવાર આવતું હતું, બધામાં ભૂલ મારી છે. ધ્રુત કે રાજકુંવરી રડી પડી. એ કે બાપુજી તમારી રજા વગર હું લગ્ન નહીં કરું. કે પતી ગયું બધું, મને એના વિસ્તારમાં જવું નથી. જે વખતે અહીંયા 5 વર્ષ કે 7 વર્ષ પહેલા મેં સાયરીકૃત રાજાનો પ્રસંગ કીધો હશે ને, ત્યારે મેં એનો વિસ્તાર તમને કર્યો હશે.
મને અત્યારે એટલો સમય પણ નથી હું વિસ્તાર કરું. સમજા? રાણીનું પતી ગયું, બધું પતી ગયું. સમજા ને? 3 દાડામાં. હા, એ એથેન્સ આવ્યું, સાયરેક્યુસનો રાજા. એથેન્સ આવીને પ્લેટોને ઘેરે આવ્યો. એને આવીને કહ્યું, હા પ્લેટો સાહેબ, એના સેક્રેટરીએ કીધું 3 દિવસ સુધી મળી શકે એવું. એ કે મારે ખૂબ અગત્યનું કામ છે કે. સમજ્યા ને? પણ સેક્રેટરીએ કીધું કે એમનો કોઈ ટાઈમ વચ્ચે હું તમને સમય આપી શકું, એપોઇન્ટમેન્ટ આપી શકું, જોગવાઈ નથી આમાં. એને કીધું માત્ર 2 મિનિટ મળે મને, હું અહીંયા બહાર બેસી રહીશ. સવારનો આવેલો એ કે હું સાંજ સુધી બેસી રહી, એક માત્ર 2 મિનિટ મળે, તમે એટલું કહો. હા, કોઈ આવ્યું છે એને 2 મિનિટ મળવું છે. 2 મિનિટથી હું વધારે લઈશ નહીં કે ઘડિયાળના ટાઈમમાં. સમજા કે નહીં? સેક્રેટરીએ જઈને કહ્યું, એમનું એપોઇન્ટમેન્ટ જ્યાં પૂરું થયું એટલે એને કહ્યું પ્લેટો સાહેબને. પ્લેટો બહાર આવે. તમે સમજા કે? પેલો આમ નીચે બેઠેલો, તેને કીધું ખુરશીમાં બેઠો, તમે બેઠો, બોલો કે. સમજા ને? હા, મારી પાસે બહુ સમય તો નથી, હા, પણ હું 1 મિનિટમાં જો તમને કોઈ રીતે ઉપયોગી થઈ છું. સમજ્યા ને? સેરેક્યુસના રાજાને કે પેલાએ કહ્યું, હા કથા શરૂ હવે થાય છે ને હવે પૂરી થાય છે. પેલાએ કહ્યું હું સાયરેક્યુસનો રાજા છું. હા, પણ તમારું પ્રોબ્લેમ કહો શું છે તમને? એ કે હું માફી માંગવા આવ્યો છું. એ કે માફી છે નહીં. પ્લેટોએ કીધું માફી છે નહીં. એ કે મેં તમને 1 મહિનો જેલમાં પૂરી રાખી. ક્યારની તમે વાત કરો છો? તમે વિચાર કરજો, ક્યારની તમે વાત કરો છો? શું પેલાએ કહ્યું 6 મહિના થયા એ વાતને. ઓહો, આટલું બધું યાદ રાખવા માટે મારા મગજમાં જગ્યા નથી. તમે કોઈ દાડો હું હા વારંવાર પ્લેટોને યાદ કરું છું. આટલું બધું યાદ રાખવા માટે કોઈનો ડંખ, કોઈ સાથેની વેરવૃત્તિ, કોઈએ કરેલું ઇન્સલ્ટ, આ બધું રાખવા માટે હા મારા ગોડાઉનમાં જગ્યા નથી. અને કેટલું ગાર્બેજ રાખવાનું, દુર્ભાવનું કેટલું ગાર્બેજ રાખવાની મારાને તમારા મગજમાં કેટલી જગ્યા છે તમે વિચાર કરજો. તમે એનો વિચાર કરજો. હા, સામાન્ય વાત નથી, અસામાન્ય વાત છે. જ્યારે આ વાત પડશે ના તો એ જ વખતે આપણને હરિભદ્ર સુરી મહારાજે કીધેલા, હરિભદ્ર સુરી મહારાજે કહ્યું છે મોક્ષના માર્ગમાં આગળ વધવા માટે તદાકાર થયેલો, તન્મય થયેલો, એમાં જ રહેલો એવો આત્મા અગત્યનો છે. આ નિશ્ચય નહીંનું હરિભદ્ર સૂર્યને અશોકજીના શબ્દોમાં કહું છું, આ નિશ્ચય નહીંનું આ નિશ્ચય નહીં છે. તમારો આત્મા એ માટે એટલો જાગ્રત હોવો જોઈએ. મોક્ષના માર્ગ ઉપર આગળ ગતિ કરવા માટે હા બિલકુલ હૃદયની અંદર સ્પષ્ટપણે મોક્ષનો માર્ગ રહેલો છે એવો આત્મા અગત્યનો છે, નિશ્ચય નહીંથી. અને એ માટે હવે હું જે કહું છું એ વ્યવહાર નહીંથી એ ઉપાયો અગત્યના છે. નિશ્ચય ને વ્યવહાર 2 હોવા જોઈએ. તમે એ વાત સમજી રાખો. નિશ્ચય નહીંથી તમે જ્યારે પૂજા કરો છો ને હા ત્યારે હું તારા જેવો થવા માંગુ છું. હે પરમાત્મા, તું પરિપૂર્ણ શુદ્ધ એવું પરમાત્મા તત્વ છે. હા, અને હું સંસારમાં રેપાયેલો બિલકુલ અશુદ્ધ હા એવો તારો ભક્ત છું. મારે તારા જેવા થવું છે, મારે તારા જેવા થવું છે. આ વાત અગત્યની છે. નિશ્ચય નહીંથી અને વ્યવહાર નહીંથી. એ માટે જળથી હું તને નમન કરાવું છું. મારા આત્માના દુર્ભાવો દૂર થાવ. નવણની પૂજા રે નિર્મળ બંને હોવા જોઈએ. 2 પાંખો વડે પંખી ઉડે છે
તમે જે વખતે નવણની ધારા કરો છો, નવણની પૂજા રે નિર્મલ આત્મા, મારો આત્મા નિર્મળ થાવ, ભગવાન ઉપરના નિર્માલ્ય દૂર કરો છો. હે પ્રભુ, મારી અંદર રહેલા ક્ષુદ્ર ભાવોને હું દૂર કરું છું. બે હોવા તારા જેવા થવું છે, મારે બિલકુલ તારા જેવા થવું. તમે જ્યારે હું જ્યારે પૂજા કરું છું ને, તારા જેવા થવું છે એ વિચાર નથી હોતો, અને તારા જેવા થવું છે એ વિચાર હોય છે ને ત્યારે પૂજા કરતો નથી. આ બંને એકબીજાના સહાયક તત્વો છે. હરિભદ્ર સુરી મહારાજે પહેલો ઉપાય, હવે ઉપાય પણ વ્યવહાર નહીંથી એટલા અગત્યના છે. એમને કહ્યું નિશ્ચય નહીંથી તમે બીજ વાવો, અને વ્યવહાર નહીંથી તમે પાણી પાવ. હવા આવતી હોય, વોયરામાં બીજ વાવો તો નહીં ઉગે. સૂર્યનો તડકો પડતો હોય અને છોડવો બને તો તમે, હવે છોડવો થયો, તમે એની આજુબાજુ લોખંડનું એક રેલિંગ કરો. હરિભદ્ર સુરી મહારાજે બતાવેલા ઉપાયો લોખંડનું રેલિંગ છે. શું ઉપાયો એમને બતાવ્યા છે? એમને પહેલો ઉપાય બતાવ્યો છે. સમજ્યા ને? મોક્ષના માર્ગની અંદર ધ્યાન માર્ગમાં પ્રવેશ કરવા નિશ્ચય નહીંનો ઉપાય, આત્મામાં તાલાવેલી, કે હું ક્યારે મારા કર્મોની નિર્જરા કરું, કારણ કે ધ્યાન એ નિર્જરા માટે છે. આત્માની તાલાવેલી આ મહત્વની વાત છે. પેલી જે વાત કહી કે આશ્રવ એ બંધનું કારણ છે, તમે સમજ્યા ને? તો આશ્રવ ના આવે એ માટે સંવર અગત્યનો છે. તમારે પ્રત્યાખ્યાન કરવું પડે, વ્રત નિયમ લેવા પડે. 2 કલાક નહીં બોલું, બિલકુલ નહીં બોલું, કારણ હશે તો પણ. ટેલિફોન આવે તો હું લઉં નહીં, એમને કહું ભાઈ તમે લો, તમારે બોલવું નથી. તમે જ્યારે નિયમમાં બંધાય એને વ્રત કહે છે. યોગની અંદર એને યમ નિયમ કહે છે. એને આપણી સાદી ભાષામાં, સ્વયંભવ સુરીની ભાષામાં અહિંસા સંયમો તો આ સંયમ છે. નવું કર્મ બાંધવા નથી, એ સંયમ. આ લક્ષ્મણ રેખા છે. તમારે 2 કામ છે, નવું બંધાય નહીં અને જૂનું ખપે. મોક્ષ તો જ થશે. નવું બંધાય નહીં ને જૂનું ખપે તો જ મોક્ષ થાય. પણ તમે એક બાજુથી બાંધ્યા કરો અને બીજી બાજુથી તમે કહો હું ધ્યાન કરું છું. પેલા જેમ શાસ્ત્રકારે કહ્યું એમ, મહાસાગરમાં ઓડકું હોય, પાણીમાં ઓડકું હોય, એમાં વાંધો નથી. ઓડકામાં પાણી નહીં આપવું જોઈએ. ઓડકામાં પાણી વધારે ડૂબી જશે. ઓડકું ડૂબી જશે. એટલે એમને ધ્યાન માર્ગમાં પ્રવેશ કરવા જે નિયમો બતાવ્યા, એમાં પહેલો નિયમ બતાવ્યો, સમજ્યા ને? ધર્મ મિત્ર રાખવો, સન્મિત્રનું શરણ લેવું. કોઈક એવું હોય જે તમારો કાન પકડે. મારે હતા સ્વામી રીકવદાસજી. કિરણભાઈ આમ ન થાય, આ વ્યાજબી નથી. અને મેં એમને સ્થાને આપેલું. તમે કોઈને સ્થાન આપો, કે તું, હું પ્રેક્ટિકલ કહેવા માંગુ છું. તમને થશે કે અમેરિકામાં સન્મિત્ર ક્યાં શોધવો? કોઈ તમે વિચાર તો કરો. કોઈ ઉપર તમે કોઈ સાત્વિક વ્યક્તિ લાગતી હોય, નહીં તો ખરી રીતે ધર્મમિત્ર સદગુરુ છે, એ ધર્મમિત્ર છે. પણ તમે કોઈ કેવું વિશ્વાસજનક લાગતું હોય ને એને કહેવું. મારી ભૂલ થાય ને તો તમે કહેજો, મને ફોન કરજો, અને એની સામે પ્રતિજ્ઞા લેવી. કોઈ ના હોય ને, તમને જો યોગ્ય લાગે ને તો તમારી પત્નીને રાખજો કે હું ભૂલ કરું, મને કહેજો. તમને ન લાગે તો જવા દો, કોઈ મિત્રને રાખજો. કોઈને કઈ નિસ્બત ન હોય એને રાખજો. હું હવે બાકીના દાડા 9મી તારીખ સુધીના જે છે એમાં બધા ઉપાયોમાં વારંવાર કહીતા ઉપાયો માટે કોઈ કેવું હોવું જોઈએ. ભરત મહારાજાની માફક તમે એને ખાતરી આપજો. ભરત મહારાજાએ 500 જણને રાખ્યા હતા.
500 પંડિતો આવી, એમને કીધેલું કે તમને જાગીર આપું છું, તમારે કામ એક જ કરવાનું અને આવીને મને જગાડવાનું કામ કરવાનું. હે ભરત, આ સિંહાસન ઉપર બેસીને અનેક જણા નરકમાં ગયા છે ચક્રવર્તીના, તું સાવધ થા, સાવધ થા. તમે કોઈ એવો મિત્ર રાખો કે જે આવીને કે હા. અને સ્વામી રીખવદાસજી કહી શકે ભાષણ ક્યાં સુધી કિરણભાઈ આપ્યા કરતો, ગળું બેસી જશે ને દુનિયામાં પરિવર્તન નહીં આવે, તમારામાં પરિવર્તન લાવો. કયા નિયમનું પાલન કરો છો? તમારી ઝડપી લે કોઈ. અને જો તમે એવો મિત્ર, જાગી જશે, જાગી જશે. પેલો કઠિયારો હતો, ભગવાને કીધેલી કથા મેં ઘણી વાર કહી છે, કારણ કે મને એટલી ગમે છે. હા, લાકડા કાપે અને લાકડા વેચે, 2 પૈસા મળે. ના, 2 પૈસામાં અડધું ખાવા મળે. શું કરું, શું કરું, શું કરું? તો જ સન્મિત્રને શોધવાની વાત આવે છે. આમાંથી માર્ગ કેમ નીકળે? તમે જ્યારે મુશ્કેલીમાં આવો ને તો થાય કોઈને પૂછવું કે હું આ તકલીફમાં છું. અને એ માટે તમારે શ્રદ્ધા મૂકવી પડે કોઈ ઉપર. એક મહાત્માને એને પૂછ્યું, સાહેબ પેટ નથી ભરાતું, વાળ ધોળા થવા આવ્યા, થાકી જાઉં છું, 2 પૈસા મળે છે. મહાત્માએ કીધું અંદર જા. પકડી લીધા એને શબ્દ. બીજે દાડે કુવાડી લઈને ગયો ને જ્યાં લાકડા કાપતો હતો, કે એને કીધું તું અંદર જા. અંદર ગયો. હજી અંદર થોડુંક વધારે ચાલ્યો ને, સમજ્યા ને, ચંદનના કાષ્ટ હતા. લાકડા કાપ્યા ને ચંદનનો ભારો કર્યો, સમજ્યા ને. જે શેઠને ત્યાં દર વખત લાકડા આપે અને પેલો 2 પૈસા આપે, એક ભારાના 2 સોનામોર આપે. આવા કિંમતી લાકડા તું લે. ગયા બીજે દાડે કુવાડી લઈને, શબ્દો એના ખ્યાલમાં હતા, અંદર જા. વધારે અંદર ગયો, સમજ્યા ને. સોનામોરોના ઢગલા પડેલા. સમજ્યા કે? એને કુવાડી ફેંકી દીધી, 2 મુઠ્ઠી ભરીને સોનામોર લીધી. બીજા દાડે અંદર ગયો. ઝવેરાત ભગવાને કીધેલી કથા છે, તમે અંદર જવામાં કોઈ જગ્યાએ અંદર નહીં. આ વનની અંદર જે અંદર લાકડા કાપવાનું વન આ છે, આમાં અંદર જવાનું છે. તમે અંદર ગયા છો કોઈ દાડો? નથી ગયા. ના, તો મોટામાં મોટો ડર હોય ને તો અંદર જવાનું છે. એક વખત એક બેન આવ્યા તો મને કહેવા લાગ્યા હતા મુંબઈમાં, સમજ્યા કે ભાઈ અંદર અંદર જવું તો મને ડર લાગે છે, ખોવાય તો લઈ જાઉં. મેં કીધું તું નહીં ખોવાય બેટા, તું ખાતરી માન, હું ગેરંટી લઉં, હું જતી જ નથી કે. હા, તો મને લાગ્યું કે ઘણાને આવી ભ્રમણા છે કે અંદર જવાથી શું થશે, સમજ્યા? આને પછી ઝવેરાત ઘેરે મૂક્યું એને, હા, બૈરીને એને છોકરાને આપ્યું, અંદર ગયો. ઝવેરાતથી અંદર ગયો, સમજ્યા? હા, એક મોટું વૃક્ષ હતું, શું વાતાવરણ હતું, બેસી ગયું. એને થયું અંદર જવા જેવું છે. અંદરનો અર્થ એને પહેલી વાર સમજાયો. અંદરથી અંદર જવું ને એટલે જુઓ, તમે ત્યાંથી આવો ને, સમજ્યા ને. હા, તમે મને કહો તો કે અંદર જાઓ, અને હું આવતા અંદર અહીંયા આવું, અહીંયા આવું, પછી અહીં અંદર આવ્યા પછી અંદર જવાનું છે. એ બેસી ગયો ને સમાધિ લાગી ગઈ. 72 કલાકે સમાધિ ઉતરી. બદલાઈ ગયો. તમને એક વાર જો સમાધિ લાગે ને તમે બદલાઈ જાઓ. તમે એ વાત ભૂલશો નહીં. તમે સમજાય સમય આજના વાર્તા હું ઘડિયાળ હવે જોઉં ત્યારે મને યાદ આવે છે. ઓહો, સમજ્યા ને. આજે આપણે શરૂઆત કરી છે, હજી મને આના ઉપર કહેવું છે. તમને કોઈ ન, મને ઘણું કહેવું છે આ પહેલા મુદ્દા ઉપર પણ, સમજ્યા ને. હરિભદ્ર સુરી મહારાજે આનું મહત્વ
વ્યવહાર નહીંના આ ઉપાયોનું મહત્વ, ધ્યાનમાં અંદર જવાની પાત્રતા કેળવાય, પાત્રતા કેળવાશે. સમજ્યા ને? એ પાત્રતા કેળવાશે. એ માટે એમને એના ઉપર ભાર મૂક્યો છે. ના, કદાચ તમને કોઈ અહીંયા મળે પણ નહીં, તમને એ ન લાગે કે આમાં ધર્મમિત્ર હું કોને કરું ને વિશ્વાસ કોના ઉપર, કઈ રીતે, કઈ પ્રક્રિયાથી તમે તમારી પોતાની અંદર ભગવાન ગૌતમ સ્વામીને જગાડી છે. મને એનો સંકેત પણ તમને કરવો છે. તમે સમજ્યા કે નહીં? બહાર તમને કોઈ મળે, તમારું હિત, તમારા કલ્યાણ હેતુ મિત્ર, કલ્યાણ હેતુ ધર્મ મિત્ર, આ શબ્દો મૂળમાં આપવામાં આવ્યા છે. એ કલ્યાણ હેતુ ધર્મ મિત્ર, હા, જે આપણને જગાડે. બહાર જો ન મળે તો અંદર આપણે કઈ રીતે એને જગાડી શકીએ? બીજા પણ જે ઉપાયો હરિભદ્ર સુરી મહારાજે જે તમે સમજાય, યોગ દ્રષ્ટિ સમુચ્ચય, હા, યોગ બિંદુ, જે મા ગ્રંથો જેમને લખ્યા છે, મા ગ્રંથો, એ યોગના સ્વામી હતા, યોગના નિષ્ણાત હતા. હા, આપણને એમાંના ઉપાયો, એમાંના જે ઉપાયો એમને બતાવ્યા છે ને, એમાંના 2 ઉપાય કે 3 ઉપાય જો તમને હાથ આવી ગયા ને, તમે કેન્દ્રમાં આવી જશો. તમે અહીંથી ને અહીંથી જઈને તમે કેન્દ્રમાં આવી જશો. સામાન્ય નથી, અસામાન્ય વાત છે. આપણું પુણ્ય છે એવું કે આવા મહાત્માઓના આ અમૂલ્ય રત્નો હજી સચવાઈ રહ્યા છે, આપણી સામે આવ્યા છે, આપણી સામે આવ્યા છે. એ ઉપાયોમાંથી તમે જે એકવાર એ ઉપાયો તમે જો સાંભળશો, તમે માત્ર સમજવાનો પ્રયત્ન કરશો ને, તમે અને હું પોતાના જીવનમાં કયા આચરી શકીએ, તમે એમાંથી 2 કે 3થી શરૂઆત કરજો, જીવન બદલાઈ જશે, કુશલાનુબંધી પુણ્ય થવા માંડશે. તમે જોજો પરિસ્થિતિમાં ચેન્જ આવી જશે, પરિસ્થિતિમાં ચેન્જ આવી જશે. એ હરિભદ્ર સુરી મહારાજે જેમ કહ્યું છે એમ કે જીનેશ્વરની, કારણ કે મૂળ તો સ્વયં ભગવાને આ ઉપાયો કીધેલા છે. અને હરિભદ્ર સુરી મહારાજે કહ્યું છે કે જીનવાણી જો હૃદયમાં આવી તો સ્વયં ભગવાન પોતે જ હૃદયમાં આવ્યા. અને જો ભગવાન પોતે જ હૃદયમાં આવ્યા, સમજ્યા કે નહીં? તો નિયમાત સર્વાર્થ સંસિદ્ધિ, તો નિયમ પૂર્વક તમે પોતે જે કંઈ અનુકૂળતાઓ વિચારી, અનુકૂળતા થઈ જશે. તમને અનુકૂળતા થઈ, શરત એક છે અનુકૂળતા માટે, એને તમારે કે જો અનુકૂળતા મને થશે આટલી, હા, હું અડધો કલાક આપીશ, આટલી અનુકૂળતા થશે 1 કલાક આપીશ. અમે અનુકૂળતા માગીએ છીએ સાહેબ, અનુકૂળતા થઈ પણ જાય છે. તમે ન ધારેલી અનુકૂળતા થઈ જશે. છોકરોને બહુ વિપરીત હોય ને, એ અનુસરતા થઈ જાય, પછી આપણે પછી બીજે કામે લાગી જઈએ. પેલી જૂની કહેવતમાં આવ્યું છે એ પ્રમાણે, સમજ્યા કે નહીં? શું કે જ્યાં રોગ મટી ગયો, બીમારી મટી, વૈદ વેરી, તમે સમજી રાખો. પછી આપણે ભગવાનની યાદે નહીં કરીએ, એ વખત આપણે સમજો આપણી બુદ્ધિથી થયું. ના, તમે અહીં જે અવાજ કર્યો તો કે મને જો અનુકૂળતા થશે, તમે સમજ્યા ને? આટલું કરી અનુકૂળતા થાય, તમારે કરવાનું છે. યુ હેવ ટુ પે ધ પ્રાઇસ. અને એમાં આ સ્વામી એવા છે, પહેલા પગાર આપે, કામ પછી લે. હા, પહેલો પગાર આપે, તમે માગણી અહીંયા કરો, તમને મળી જશે. પણ જો તમે વફાદાર ન રહ્યા, એ તો બહુ ઉદાર છે, કર્મસત્તા છોડતી નથી. તમે સમજી રાખો, કર્મસત્તા નહીં છોડે. ના, વાર્તાલાપ પૂરો કરું છું. પારાવાર ભાવથી, એકાગ્રતાથી હરિભદ્ર સુરી મહારાજના ઉપદેશ પદના અને યશો વિજય મહારાજ સાહેબના ઉપદેશ રહસ્યના આ જે મહાન ગ્રંથો છે, હું એનો સાર કહું છું. કારણ કે આખો ગ્રંથ તમે ક્યાં વાંચશો અને કઈ રીતે, અને હું હમણાં એ શરૂ કરું ને, તમે સમજ્યા કે નહીં? શું તો આખા વાર્તાલાપ દરમિયાન 20 ગાથા કામ પૂરી થાય
અને સમય પૂરો થઈ જાય એના કરતાં એમાંથી જે એસેન્સ પ્રાપ્ત થાય એવું છે. સ્વીકારવું કે નહીં એ તમારી ઈચ્છાની વાત છે. આ સાંભળવાની એ શરત નથી, તમારે સ્વીકારવાનું છે. પણ તમે એક વાત સમજી જશો, એ ઉપાયો સાંભળશો ત્યારે પૂર્વના કર્મો આશ્રવ દ્વારા જે કર્મ બંધ થયો છે વિખરાવવા માંડશે. તમને 6 મહિનામાં તો અનુભવ થશે, એ નક્કી અનુભવ થશે. સર્વ કોઈને અનુભવ થાવ એ પ્રાર્થના કરું છું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતિ જીવા, સુઈણો ભવંતિ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતિ. ફરી તમારો સર્વેનો અંતઃકરણ પૂર્વક પારાવાર આભાર માનું છું કે આ કંઈ કડવું મારાથી જો કહેવાયું હોય તો એની તમારી પાસે હું માફી માગી દઉં છું.
કાશીનાથ ભગવાન કી જય. બોલો રાજીશ્વર